જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના મક્કરપુરા ડેપો પાછળ વ્રજધારા સોસાયટીની સામે આર્ય બંગલોઝ અને ત્યાં રહેતા અને શોપ ચલાવતા એક નરાધમ જય વ્યાસ દ્વારા એક ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે। શગીર વયની દીકરી કે પોતાના ઘરેથી જ અનાજ કરિયાણાની દુકાન ચીજવસ્તુ લેવા માટે ગઈ હોય ત્યાં પરત પોતાના ઘર તરફ જઈ રહી હોય તે વખતે જ જય વ્યાસ દ્વારા દીકરીને ટેબલ અંદર મૂકવાના બહાને મોઢું દબાવ્યું અને રૂમમાં ખેંચીને લઈ ગયા। ત્યારબાદ દીકરી સાથે દુષ્કર્મ કરવાની કોશિશ પણ કરી। આ નરાધમના હાથ પર દીકરીએ બચકું ભર્યું અને પોતાના જીવ અને આબરૂ બચાવવાનો પ્રયત્ન કર્યો, ત્યાંથી ભાગી છૂટી। 2019માં નરાધમે પાદરામાં આવેલા ચાણસદ ગામ ખાતે એક દીકરીનું મર્ડર પણ કર્યું હોય અને લાશ તળાવમાં નાખી દીધી હોય તેવી પણ માહિતી છે। આ નરાધમે આ કૃત્ય અગાઉ 2 વાર પણ આવા અનેક કૃત્યો કરી ચૂક્યા છે। ત્રીજી વાર કરવાની કોશિશ કરી, સદનસીબે દીકરીનો જીવ બચ્યો છે। દીકરીની હિંમતને બિરદાવવા લાયક છે। આ નરાધમ કે જેણે દીકરીની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો છે પાદરામાં આવેલા ચાણસદ ગામ ખાતે અને વડોદરામાં મક્કરપુરા વિસ્તારમાં આ નરાધમે ધૃષ્પદ કૃત્ય પણ કર્યું છે। મક્કરપુરા પોલીસ સ્ટેશન ખાતે નરાધમની ફરિયાદ કરવામાં આવી છે। મક્કરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ જીડી રાજપૂત મેમ દ્વારા ફરિયાદ પણ લેવામાં આવી છે। નરાધમ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। ધરપકડ કરી લેવામાં આવી છે, કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ જે વિસ્તારમાં અમે રહીએ છીએ ત્યાં આગળ જયભાઈ કરીને એક વ્યક્તિ છે, અહીંયા આગળ જે રહે છે એમાં એક છોકરી જોડે બનાવ બન્યો છે 1:30 વાગ્યાના સમથિંગ। એ છોકરી દુકાને જઈ હતી, દુકાનેથી એ ઘરે જતી હતી, તેને મદદ માટે ટેબલ ખસેડવા માટે બોલાવી હતી। તો એના પછી એ છોકરી જોડે જોરજબરસ્તી કરવામાં આવી છે અને છોકરીએ એનો બચાવ કરીને ઘરે ગઈ। એના પછી આ વ્યક્તિ પર પહેલાં બી એક કેસ નોંધાયેલો છે, એ ચાણસદનો છે, કંઈ મર્ડર કેસનો છે। એટલે અમે તો એવું એક અપીલ એવી કરીએ છીએ પોલીસ અધિકારીઓને કે અમારા ઘરે બી એક મા બેન છે, અમારી બી દીકરીઓ અહીંયા આગળ કોઈ બી છોકરીઓ ફરતી રહે છે, તો કોઈ બી છોકરી જોડે કોઈ બનાવ ના બને એના માટે આમની જોડે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। મક્કરપુરા પોલીસ સ્ટેશનને મારી આ વિનંતી છે। જ્યારે છોકરીને પકડો પછી છોકરીને કઈ આગળ લઈ ગયો અને છોકરી કેવી રીતે ભાગે? એ છોકરીએ થોડુંક બચાવ માટે છે ને એને પહેલાં તો ટેબલ મેકવા માટે ઉપર બોલાવી અને એના પછી એવું કીધું કે મને ઉપર મેકવા લાગે। તો એ છોકરીએ કશું એમ મનમાં વિચાર્યું નહીં, એ છોકરીએ ડાયરેક્ટ એવું કીધું કે ચાલો હું મેકવા લાગુ છું। તો એવી રીતે એ છોકરી ઉપર મેકવા ગઈ તો એ છોકરીઓ જોરજબરસ્તી કરવા લાગ્યો, તો એના બચાવ માટે છોકરીએ એને બચકું બી ભર્યું અને એને કંઈક હાથ બાત મારીને નીકળી ગઈ તેથી છોકરી। શું નામ શું છે વ્યક્તિનું નામ? તો છોકરાનું નામ જયભાઈ વ્યાસ કરીને છે, એટલું ખબર છે આપણને। શું નામ છે આપનું? મારું મોન્ટુ સરદાર। સંપૂર્ણ નામ હકીકત તમે અહીંયા આયા ત્યારે શું બનાવ બન્યો? એ મને નથી ખબર। હું અહીંયા આવીને ઊભી રહીને ત્યારે એમને મેં પૂછ્યું ને ત્યારે એમણે એવું કીધું કે મારી છોકરી ગોળ લઈને જતી હતી તો મારી છોકરીને પકડીને પેલો અંદર લઈ ગયો। મારી છોકરીને બુટ્ટી બી નથી કાનમાં, એના હાથમાં ગોળ લઈને આવતી હતી એ બી નહીં, એ બધું ઉપરથી મળ્યું પોલીસને। બુટ્ટી ક્યાંથી મળી? એમના ઘરથી ઉપરથી મળી પોલીસને। બેડ ઉપરથી? હા, બેડ ઉપરથી એ ખબર નથી, અમે ઉપર નથી ગયા પાછળ, પણ ઉપરથી મળી બુટ્ટી ને ગોળ ને ચપ્પલ એ છોકરીને ત્યાં જ પડ્યા છે, જાણવા મળ્યું છે। હા, એવું જાણવા મળ્યું।